સદગુરુદેવની જય, ગુમેશ્વર સાહેબની જય, લાભેશ્વર નાથની જય, રામાપીરની જય, રવજીરામ બાપાની જય, અમર આત્માની જય, હરિ ઓમ। શરણ રજ હું બાળક રંક, શરણ રજ હું બાળક રંક, અબુધ છું અજ્ઞાન, વારે વારે વિશ્વાસ તમારો રટુ રટન તમારા, સંત સેવાય માર્ગ સુજે, સંત સેવાય માર્ગ સુજે, એ મટે મનનો ભટકાર, સત્ય સમજાય સેજમાં, સત્ય સમજાય સેજમાં, થાય જીવનો ઉદ્ધાર। સંત સમાગમ પામ્યા તેને, હે સંત સમાગમ પામ્યા તેને, હે અખંડ આનંદ વિલાસ, દાસ લાભો મહિમા ગણેરો ગણેરો, સંત સે મુક્તિ નું દ્વાર, દાસ લાભો મહિમા ગણેરો, સંત સે મુક્તિ નું દ્વાર। શરણ રજ ગુરુપદ વંદી ઓસરું, બાળક અભોદય જાણ, હે અપરાધ સામો માજો સો દયાનિધિ, બોલ્યો બોલ્યો એ કરો ને પ્રમાણ, ગુરુ ભગવન દેવ સરો
નડિયા એ હોળીને લામને એ હોળીને લામને કશું નવ નડિયા એ મારા સદગુરુ સાવત ગુણહાર ગુરુપદ વંદે વાસરો બાળક અબોધય જાન અપરાધ સામ માજો સો દયાની એ અપરાધ સામ એ માજો સો દયાની એ બોલ્યું બોલ્યું કરો ગુરુપદ વંદે વાસરો વેપાર કીધો હરિનામનો ને વેપાર કીધો હરિનામનો ને એ પિતા ગુરુ રૂપી દલાલ માલ વહોરાયો સુગમ સોંગો કરીને સોંગો કરીને એ અમને જગમાં કીધા છે ન્યાલ ગુરુપદ વંદે વાસરો બાળક અબોધય જાન અપરાધ સામ માજો સો દયાનિધિ એ બોલ્યું બોલ્યું કરો ને કમાલ ગુરુપદ વંદે વાસરો ગુરુપદ
सनकादिक मुनि नव लहे शिव सनकादिक मुनि नव लहे गुरुपद वंदे वासरो गोविंद से गुण यद केराने सदगुरु मारा दया निधान गुण यद प्याराने सदगुरु मारा दया निधान तन मन धन रखी सेवा करूं वंदे वासरो बालकय बुधय अपराध काम मारो सो दयानी दयानी धी दयानी धी करो ने प्रमाण गुरुपद वंदे वासरो गुरुपद वंदे वासरो મીરાબાઈ ને આ ભક્તિનો રંગ કેવી રીતે લાગ્યો, એના જીવનમાં એવો તે શું બનાવ બન્યો કે મીરાબાઈ ને ભક્તિનો એવો રંગ ચડી ગયો કે ભગવાનની સાથે મોઢા મોઢ વાતો પણ કરી લીધી અને ગિરધરલાલ ને ભર્યા. મીરાબાઈ ના પિતા જયમલ રાઠોડ, એના જીવન ઉપરથી એને એવો એક પ્રસંગ બન્યો અને એ પ્રસંગ એની સગી આંખે જોયો અને મીરાબાઈએ મનોમન નક્કી કરી લીધું કે બસ ભક્તિ કરવી તો ગિરધરલાલની કરવી. મીરાબાઈના પિતા જયમલ રાઠોડને
એવો નિયમ હતો કે સવારમાં વહેલા ઉઠીને નાહી ધોઈ અને ઈશ્વર ભજનમાં બેસી જાય તે સવા પોર દી સડે ત્યાં સુધી ઈશ્વરનું ભજન કરવું અને એની સાથે સાથે એવો કડક પણ નિયમ એને કરેલો જયમલ રાઠોડે કે હું મારી સેવા પૂજામાં હોઉં અને મને કોઈ જો વિક્ષેપ પાડે, હું ઈશ્વર ભજન કરતો હોઉં અને મારા સેવા પૂજામાં જો કોઈ ખલેલ પાડે તો એનો શિરછેદ કરી નાખવો, એનું ધડથી મસ્તક જુદું કરી નાખવું, એવો એનો નિયમ. પાડોશી રાજા ને એમ થયું કે જયમલ રાઠોડ સવારમાં સેવા પૂજામાં બેઠા હોય, એને કોઈ એની ભક્તિમાં ખલેલ ન પોગાડે, એટલે જ્યારે ઈશ્વર ભજનમાં બેઠા હોય તો અહીંયા એના નગર ઉપર ચડાઈ કરી અને આખું રાજ્ય લૂંટી લેવું એવો પાડોશી રાજાએ માન્યું એવું અને ચડાઈ કરી. ત્યારે મીરાબાઈની ઉંમર 7 વર્ષની. મીરાબાઈ મહેલની અટારીમાં બેઠા બેઠા જોવે છે કે પાડોશી રાજાએ એના નગર ઉપર ચડાઈ કરી, ઘેરો ઘાલ્યો અને લાવ લશ્કર ગોઠવી દીધું. પ્રધાને આવીને જોયું, પણ જયમલ રાઠોડને સેવા પૂજામાંથી કોણ ઉઠાડી શકે? એટલે પ્રધાને જાણ્યું કે જયમલ રાઠોડના માતાને વાત કરું, એનો દીકરો થાય, એટલે માતાને ઈ કઈ કહી ન શકે. એટલે માતાને વાત કરી કે પાડોશી રાજાએ આપણા શહેર ઉપર નાકાબંધી કરી છે અને પ્રાર્થનામાંથી જયમલ રાઠોડને બંધી બનાવી અને રાજ્ય લૂંટી લેવું, એવી વાત માતાને કરી. માતા જયમલ રાઠોડ પાસે જ્યાં ભગવાનની સેવા પૂજા કરતા હતા ત્યાં બાજુમાં બેસી ગયા અને હળવેથી માતાને જયમલ રાઠોડને માતાએ વાત કરી કે બેટા, આપણા નગરમાં પાડોશી રાજાએ ઘેરો ઘાલ્યો છે અને આખા નગરને ઘેરી લીધું છે. ત્યારે જયમલ રાઠોડ શું બોલ્યા કે માં, તમને તો હું શું કહી શકું? જો બીજો કોઈ મને આમાંથી વિક્ષેપ કર્યો હોત કે ખલેલ પહોંચાડી હોત તો હું એનું ધડથી મસ્તક જુદું કરી નાખત, પણ માં હું તમને કઈ કહી શકતો નથી. આ વાત મીરાબાઈ અટારીમાં બેઠા બેઠા સાંભળી. માતા તો ઉઠીને વૈયા ગયા. જયમલ રાઠોડ પૂજામાં, ભગવાનની પૂજામાં બેઠા અને બનાવ એવો બન્યો કે ભગવાને જયમલ રાઠોડનું રૂપ ધારણ કર્યું અને સૈન્ય સહિત પાડોશી રાજાને હરાવી દીધો અને સૈન્ય પાછું વળાવી દીધું. મીરાબાઈએ સગી આંખે જોયું અને મીરાબાઈ ત્યારે બોલ્યા. શું બોલ્યા? કે માળા ભજુ જયમલ તણી, હું ભજ્યાના ફળ જોઈ વણ લડે કટક નાશ્યું, હું તો ઈ ભરોસે મોય.
ભગવાને જયમલ રાઠોડનું રૂપ લીધું અને સૈન્ય સહિત પાડોશી રાજાને ખદેડી મૂક્યો. ત્યારથી મીરાબાઈને પ્રતીતિ થઈ કે ઈશ્વર ભજનમાં એવી તાકાત છે કે જો ઈશ્વર ભજન સાચા હૃદયના ભાવથી કોઈ કરે તો ભગવાન એનો વાળ પણ વાંકા થવા દેતો નથી. પણ આવી જ એને પ્રતીતિ બંધાણી છે. એવી પ્રતીતિ નરસિંહ મહેતાને બંધાણી અને ભગવાને નરસિંહ મહેતાના મુખ્ય 52 કામો કર્યા. પણ મહેતાજીએ કેવા ભાવથી ગુણાનો વાદો ગાયા એ આ ભજનવાણીમાં એમ કહે છે કે ગુરુપદ વંદી ઓસરું હું શું બાળક અબુધ અજાણ, અપરાધ સામો માજુસો દયાનિધિ, બોલ્યું કરો ને પ્રમાણ. હે ગુરુ મહારાજ, હું તો તમારા ગુણાનો વાદો શું ગાઈ શકું? હું તો નાનો એવો એક ગભરું બાળક છું. ગુરુપદ વંદી ઓસરું હું શું બાળક અબુધ અજાણ. હું તો એક ગભરું બાળક છું અને કદાચ મારાથી કઈ ભૂલ થઈ હોય તો અપરાધ સામો માજોશો દયાનિધિ, બોલ્યું કરો ને પ્રમાણ. આ ભવસાગરમાં ગુરુ નાવે હું ચડી, સેજમાં આવ્યા સાગર પાર. હે ગુરુ મહારાજ, આ તમારા નાવમાં હું બેસી ગયો છું પણ વળીને એલા મને કશું ન નડ્યા, કારણ કે તમે તો સાવધ એના સુકાની છો અને દરિયાને જાણનાર છો. આ મહાસાગર, આ સંસાર સાગરને જાણનારા છો. વળીને એલા મને કશું ન નડ્યા, કારણ કે મારા સદગુરુ સાવધ હાંકણહાર છો. અને મહેતાજીએ વેપારે કેવો કર્યો કે વેપાર કીધો હરિનામનો, કીધા ગુરુ રૂપી દલાલ, માલ વહોરાયો સુગમ અને સોંગો કરી, અમને જગમાં કીધા ન્યાલ. મફતમાં મળેલું ઈશ્વર ભજન અને દલાલ રૂપી ગુરુને દલાલ બનાવ્યા. એટલે દલાલ હસ્તક જે માલ મળે એ એટલો બધો સોંગો હોય, એની કિંમત જે બજાર કિંમત હોય એના કરતાંય સસ્તામાં સસ્તો માલ આ મહાપુરુષો સંતો આપે છે. પણ આપણે એની કદર નથી કરતા. જો એની કદર કરીએ, એ માલની ખરેખર જો ઓળખાણ કરીએ તો આ રામ નામ, રામ રસ એસા હે મેરે ભાઈ, પીએ જો અમર બની જાય. પણ પીવાની કોઈને લગની લાગતી નથી. એનું કારણ શું છે કે એમાં ખરેખર જો આત્મવિશ્વાસ, શ્રદ્ધા હોય, અનન્ય પ્રેમ હોય, સાચી લગની હોય, જેમ સંત ચટક લાગ્યા વિના રીજે નહીં કીર્તાર, ઈયળની જો ભમરી બને તો આ મનુષ્યને કેટલી વાર આપણે વાતો તો ઘણી બધી સાંભળીએ પણ એનું અનુકરણ કરતા નથી. કેમ કે જૈસી પ્રીતિ હરામ છે વૈસી પ્રીતિ હરી છે હોય, ચાલ્યો જાય વૈકુંઠમાં એનો પલો ન પકડે કોઈ. જો આવી લગ્ની ઈશ્વર ભજનમાં લાગે તો ખરેખર આજે પણ કામ થાય એવું છે. અને મહાપુરુષોના ગુણાનો વાદો તો એવા છે કે ગુરુ મહિમાનો પાર કેમ લહું, થાક્યા સરસ્વતી થાક્યા વેદ, શિવ સનકાદિક મુનિ નવ લહે, એવો ભારે છે ગુરુ ગુણનો ભેદ. અને મહેતાજી છેલ્લે એમ ગાય કે ગોવિંદથી પણ ગુણ અધકેરા. ગુરુનું સ્થાન મહેતાજીએ કેવડું મોટું આપ્યું અને એવડું મોટું આપ્યું કે એકે એક કામ ભગવાને એની નજર સમક્ષ રાખીને કોઈ કામમાં
કશી પણ વિગત બાકી ન રાખી. એટલે ગોવિંદથી પણ ગુણ અદકેરા, સદગુરુ મારા દયાની ધાન. તન મન ધન અર્પી સેવા કરું, નામે નરસિંહ કરે પ્રણામ. ગુરુપદ વંદી ઓસરું હું શું બાળક અબુધ અજાણ. અપરાધ સામું માજો સો દયાનિધિ, બોલ્યું બોલ્યું કરો ને પ્રમાણ. આજે જો કોઈ પણ ઈશ્વર ભજન કરે તો ખરેખર એકે એક પલ ગજને કારણીએ અસંભવ ઉઠ્યો, અણવાણે પગે ધાયો. ઊંચ કે નીચમાં હું કાંઈ ન જાણું, મને ભજે ઈ સંત મારો. આમાં કોઈએ કાંઈ હુવાંગ રાખેલું નથી. આ તો જે કોઈ ભજન કરે એને ખરેખર આજે પણ લાભ થાય છે. અને આવા પુણ્યશાળી આત્મા જે આપણેથી વચ્ચેથી વિયા ગયા, પણ એના કોઈ એવા ઈશ્વર ભજનના એવી કોઈ કમાઈ હશે, એના લીધે આજે આપણે આવો આનંદ કરીએ છીએ. એ જીવને બલિહારી છે કે એનો જરૂર મોક્ષ પદમાં વાસો હોય અને હોય જ તે. અને એવા વિરલા પુરુષો કે કાયમ માટે ઈશ્વર ભજન એના બાળકોને પણ આ વસ્તુ શીખવાડતા જાય. નહીતર આવો માહોલ ભાઈ ક્યારે બને? પણ એની કાંઈ પૂર્વની કમાઈ હશે એટલે એ આ ભાથું મૂકતા ગયા. અને એને જાળવીને સાચવજો અને કાયમ ને કાયમ માટે આવો આનંદ કરતા રહેશો. એટલે મહાપુરુષોએ ગાયું છે કે ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ કરો, ભક્તિ સર્વથી શ્રેષ્ઠ છે. બોલો સદગુરુદેવની